આ તરફ તાપીના ઉકાઈ ડેમના 8 ગેટ 6 ફૂટ સુધી ખોલી નંખાયા છે। ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં 1.4 લાખ ક્યુસેક પાણીની આવક ચાલુ છે, જ્યારે કે 1.4 લાખ ક્યુસેક પાણી છોડાઈ પણ રહ્યું છે। ઉકાઈ ડેમની હાલની જળ સપાટી 335.29 ફૂટ પર પહોંચી છે। ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નીરવ। જે રીતે ઉકાઈ ડેમના ગેટ ખોલવાની ફરજ પડી છે, કયા કયા વિસ્તારો ખાસ એલર્ટ મોડ પર છે? ચોક્કસ ચિરાગ, આપને જણાવી દઉં કે ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત મોન્સૂન સક્રિય છે। એક સપ્તાહથી ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણીની આવકને ધ્યાનમાં રાખીને ડેમના સત્તાધીશો દ્વારા ડેમના તબક્કાવાર દરવાજા ખોલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આજે પણ ઉકાઈ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉકાઈ ડેમની ઉપરવાસમાંથી 1 લાખથી વધુ પાણીની આવરાને લઈને જે રૂલ લેવલ છે 335 ફૂટ, જેને જાળવવા માટે ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા 8 દરવાજા 6 ફૂટ સુધી ખોલીને ઉકાઈ ડેમના જે તાપી નદીના જે વિસ્તાર છે તેમાં છોડવામાં આવ્યું છે, જેને લઈને તાપી નદીની આસપાસના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે અને ખાસ તંત્રને સચેત રહેવા સૂચના આપવામાં આવી છે। જે ચિરાગ, ધન્યવાદ નીરવ તમામ જાણકારી બદલ। તો ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। કાંઠાના વિસ્તારોમાં ખાસ એલર્ટનો માહોલ છે।